હેલો મિત્રો, આ ફોજી ભાઈ ડ્યુટી ઉપરથી ઘરે આવે છે ત્યારે એનો નોકર એના બાપનો વેશ પલટો કરાવી દે છે. મૂછ, દાઢી અને કપડાં એમના પપ્પાનું પહેરાવી દે છે અને ફોજી સાહેબ કહે છે કે અરે રામુ, તું મારી સાથે શું કરી રહ્યો છે? અને રામુ કહે છે કે હું બરોબર કરી રહ્યો છું, તમે થોડી શાંતિ રાખો. અને પહેરાવ્યા પછી ફોજી સાહેબના નાના ભાઈને બોલાવે છે અને રામુ કહે છે કે અરે શેઠ, તમારા પપ્પા વળેથી ઘરે પાછા આવી ગયા છે. અને એટલામાં જ ફોજીનો નાનો ભાઈ લાકડી લઈને બહાર નીકળે છે તેને મારવા માટે અને કહે છે અરે ડોહા, મેં તને મારા ઘરેથી બહાર કાઢી મૂક્યો તો અને તું વળેથી પાછો ઘરે આવી ગયો. બિચારા રામુને પણ બોલવા માંડે છે કે તું ડોહાને ક્યાં મૂકીને આવ્યો હતો. અને આ બધું સાંભળીને એ ફોજી સાહેબને તો ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને આ ફોજી સાહેબ તેના કપડા ઉતારી દે છે અને અસલી વેશ પલટો બહાર લાવે છે. ત્યારે એ છોકરા સાથે એવું થાય છે કે તમે જોઈને પણ હેરાન થઈ જશો. આપણા વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરીને જજો. અને કહે છે કે હું નોકરી ઉપર જતો રહું અને તું મારા બાપની સાથે શું કરતો હશે એ તો મને ખબર જ નથી. પછી આ ફોજી સાહેબ એ રામુનો ખૂબ જ આભાર માને છે અને આ સાંભળીને તો આ ભાઈની પગ નીચેથી જમીન ખસી જાય છે અને તેને ઘરની બહાર કાઢી મૂકે છે.